જિલ્લાના પાલાવાસણા ગામનો વતની અને અમદાવાદ ખાતે રહેતા અલ્પેશ ઠાકોરની તલવારના ઘા ઝીકી હત્યા કરવામાં આવી। હત્યાનો ભોગ બનેલા અલ્પેશ ઠાકોરનું આજે વતનમાં જ બેસણું રાખવામાં આવ્યું હતું, જેમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ હાજરી પણ આપી। પાલાવાસણાના યુવાન અલ્પેશ ઠાકોરની હત્યાના ઠાકોર સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે, ત્યારે ભાજપના નેતા અલ્પેશ ઠાકોર પણ બેસણામાં આવ્યા હતા। ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે હત્યા અંગે આકરી પ્રતિક્રિયા પણ આપી હતી। અને આ જે કંઈ બનાવ બન્યો છે દુર્ભાગ્યપૂર્ણ છે અને વખોડું છું। સરકારને પણ વિનંતી કરું છું કે આના જે કોઈ ગુનેગારો છે ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર કેસ ચાલે અને જે રીતે છાકટા બનીને ફરે છે એવા લોકોને એક દાખલો બેસાડવો પડે કે કોઈ પણ સામાન્ય માણસને, સામાન્ય સિવિલિયનને આવા અસામાજિક પ્રવૃત્તિ કરતો માણસ નડી ના શકે, એના માટે સરકાર પણ કડકમાં કડક કાર્યવાહી કરે અને આવા લોકોને ઝડપથી સજા થાય એના માટે હું સરકારમાં પણ વાત